ઓછા ભાઈ પીકા છે પીરી લઈને આવે છે હા પૈસા મદદ ના લે તો ગાઈસ ખબર પડી જઈશ ગાઈસ અમે તો અહીંયા ઊંઘ્યા હતા હું ઊંઘ્યો તો મિલો તે ઊંઘ્યા મિલા ગુડ મોર્નિંગ લાલા ગુડ મોર્નિંગ ગાઈસ લાલા તો પોણી સોટવાનું ચાલુ છે મામા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હરિકા ગુડ મોર્નિંગ ભાભી એ છોટું બેબી તને ફાઈ છે મમ્મા ની કાન ઉંદીરા ફરવા એ તો કિંજલ જોડે રહેશે દિલીપ ગુડ મોર્નિંગ એનો ઘેર નીકળું નહીં 9 વાગ્યા તો કાંઈ સૂર્યદેવ નીકળી જશે એ કપડાં ધોવાનું ચાલુ છે તો કાંઈ એ કામકાજ ચાલુ છે જો મમાન ગરબાના પૈકાને તો કંટાળે તો ખું હેડો હેડો કરા હારા 9 વાગ્યા છે એ તારો રહું નહીં ઊંઘી છે ને કરી તાને ગાડી ચાલ્યા છે અંદર આજે પથમાં નહીં જવું પડશે તો કે હારા 9 થઈ ગયા છે આવું નહીં કરીએ 3-4 દાડા અગાઉ 2 દાડા અગાઉ આવે 2 દાડા જો ના પાણી મજા આવે ને તો કઈ ફરી કરીને આવ્યો અલે આ તો ફ્રીજ કરતા ઠંડુ છે ચો બતાજી હા ગુરા એ રાત ના કરતા ને આ તો ફ્રીજ કરતા ઠંડુ છે રાતનું પડી તું કેટલે એ ગુરા એ મિલા આજે બે દિવસ અગાઉ આયે મે લાવજે પાછા હા ચાલો આવજો ભાભી બે એક બધો આવી ગયો તો ગાઈસ આગળ એક મમાન ઘર આવશે કૂતરું ઓળખી ગયું કો ઓળખી ગયું ને ઓળખ આવતું કાલે આજથી આપણે દૂરી આવતી રહી મમાઈ 2 માળનું બની ગાડી ને મમાઈ 2 માળનું બનાય તો આપણે 1 માળનું એ મમાન 2 માળનું બનાય ચાલ મોમો સાથે તો ગાઈસ મમાન ઘેર આવી ગયા અરે પપ્પા આપણે ઘેર હોય તો ખાતો નહીં આ મિલન પપ્પા હારા ભાવે ના ચાલશે મમા ચાલશે બોંજો ને હા કેમ ભાઈ શાંતિ અલા એ મમાની બે હવાયો તો બપૈયો ખાવા આવ્યો હાલ ના કર ઇન્ન ફેરીમ લઈ હા ઘેર જઈને કાપશું લેડો મમા આવજો તો ગાઈસ બધા મમાની તો બેહી ગયા આવજી હવે ચિંતા ગાઈસ ઘેર જવું છે ઘેર છીએ ભૂખે લાગે છે નાસ્તો કરવા બોલાતા હતા પણ હા નાસ્તો કરવા બોલાતા પણ હેડતા નતા તારી દિલીપે નતો દિલીપે બાળો નાસ્તો કરવા આવ્યો પણ નાસ્તો ના કરતો એ મરચું બનાવ્યું મરચું ખાવું હતું મારે મોમાં આયા તો મરચું પણ જોરદાર ભાવે હા મસ્ત બને છે મમ્મી ને મોમો જે મરચું બનાવશે એ ખાવાનું છે સારું હતું શંકા હા ગમની રોટલી બકરણ ટોળું આવ્યું તો ગાઈસ ગાડી માટીરામ ફસાણી લાગે છો ટાયર વાળો ફસાઈ જાય છે બહુ માટીરો છે ને એટલે ભાઈ રનિંગમાં નખરી જોત પણ મેં બકરા વાળા આવ્યા તે બંધ કરી રનિંગમાં કમ્પ્લીટ કાપી દે માટી કેટલી ફગા છે ના ઊભી રાખશે ને પાછી ફસાઈ જાય ઊભી નહીં રાખે હા મમ્મી આવજો તા લગનમાં આવી જઈશું તો કહે તમારે તો ગાડી ફસાઈ દીધી ચો કંટાળો આ ગાડી ફસાયેલી નહીં એટલે હું નવ પીરો પણ બકરાવાળો ભાઈ આવ્યો હા એટલે અને આ ટાઈમે મને ખબર હતી કે ફસાવા છે આપણે ઊભી ના રાખે હું મારી ગાડી ને એકરી જશે પણ છે રનિંગમાં નહીં કરે બાકી આથી પછી ના કરે ઊભી રાખો એટલે ટાયર પેલો થાય હા એટલે અને યાર યુ જેવું છે ગાઈસ મમાન આ રૂટ વોકિંગ નો આખી લાસ્ટરીમાં પડી જાય નહીં હું અંદર છેટ હોય ટ્રાફિક છે નહીં બહુ ટ્રાફિક થાજો રવિવાર ખરો પાછા છે એટલે બધા ઓના કરતા હેડતા જાવ જલ્દી પહોંચ્યા હોય તો ગાઈસ આગળ તો ભૂંગળો છે ને મારે તો લાગે અડધો કલાક બગડશે જેમ કે ભૂંગળો ઉતરશે નહીં ત્યાંથી જવાય એવું નહીં જેમ કે અમે શોર્ટકટ આવ્યા કે એટલે ફસાવાય હા બધા પાસ આવે છે મીકો લઈને શોર્ટકટ જવા જતા
પાછો મંદિર હા આપણે બાર નીકળ્યા ટ્રાફિક ચાલુ હતું પેલો ભાઈ ક્યાં ફરવાનું તો ચો ફરવાનું નહીં તો કઈ ઠંડુ કરી કાઢ્યું આવું હેડ દે હેડો હા પૈસા મદદ ના લે પેલો જો જોશે ખેતરમાં ઠીક લસકો વાટવા જેવો જુમ્બો બોન જોઈ તો લુગરો જીવડાયા છે તમારે પેલા તો હું 2 દાડા કવો જાય તો બધો તારો વિશ્વાસ નહીં કરતો એટલે મારી જરૂર નહીં કેટલી ગરમી લાગે તો ગાડી ઉભી રાખી એટલે ચલો પકડો છે છોકરાની પરીક્ષા પૂરી થઈ જાય એટલે અમારે અંબાજી આવું છે અત્યારે કર્યો કેટલું ફરે ચાલે સબસ્ક્રાઇબર છે લ્યા ગાયો ગરમી તો હોય જ લાગવાની છે ચલો ઉજી જવાનું છે ગાયો કેટલી ગાયો છે આપણે ઘેર બધી લાઈન લાગી છે તો ગાય 15 મિનિટ થઈ ગઈ આ ગાય ગાઈસ ઘેર આવી ગયા કોઈ ટીમ્બા કે કોઈ બીજું કે પૂછવાનું કોને તો ગાઈસ ઘેર આવી ગયા અંધારું તો શું કર્યું મહેમાન આ સબસ્ક્રાઈબર આવે તાર મોરવાઈ ના તેવા મને ભેગા થઈ ગયા હતા ચમનલાલ હા એ હતા કોઈ નહીં એની ઘર પૂછતો હતો આપણું અને અમે કમ્પ્લીટ ઈકન આવી ગયા પણ લેતા હારી મમ્મી તમે સબસ્ક્રાઈબર આવે ઘેર પહોંચી જવું પડશે એક્ઝામ ચાલુ છે કાલ વિજ્ઞાન નું પેપર હે તો કઈ સબસ્ક્રાઈબર તો ગયો અને પરિવારની જમા બે ગયો હા મને ખાવ ભૂખ નહીં એ બધા શું કરે છે તો ગાઈસ અહીંયા તો દહીંનું કર્યું છે મહેમાન આવશે લગ્નની તૈયારી ચાલુ થઈ છે હેડા ઉતારી હેડા આપણે ઉતારી દઈએ હે છે દિલીપ તો કઈ ઉઠામણું ઉતારી દે હેડા ગરમ છે આ બપૈયું લઈ મૂકવાની હતી બરાય ઓ બાપ રે અરે પકડ ફરો લે આ ધરડી પર માં માથામ લે આ જબર બળાય હે પગમાં હા ગાડી સોયલા ઉતારણ કરી છે જા દિલભાઈ તું મેકીને ફેરફાર લગનની તૈયારી તો જ થઈ છે અમે તો કરી જ દઈએ તાણા અમે ઢીલો ના રહીએ દિલીભાઈ ભોય ના નાખું
લઈ જા મેં લઈ દે. તો કાંઈ ઉઠમણા ઉતારી દીધા બધા. હવે ઠરવા દે થોડા. તો કાંઈ ઉઠમણા ઉતારી દીધા. જો જો મમ્મી આ હાડીઓ જો મમ્મી હા પેલી મમ્મી એ તો બરોબર છે પેલી એ ઠેલે મોકલવાના છે ઠેલે નથી ને તે કે હું પાર્સલ કરી દે હા છે આવી ઠેલે મોકલવાના છે તો કઈ દિલીપ ગાડીવાળા છે ફૂલ ટરવા દે તો હાલ્યા છું પણ પેલા નાઈ આવે હા પડ્યા કથા કરા દો અને કોઈ રજની તો જોઈ લે આપણે કોણ આવશે છોકરા તમે મને ખબર નહીં લેવા આવશે હા એ કે ગમાઈ મને ફોન કરજે મોબાઈલ લઈ લીધો મેં હા હા તો વાંધો નહીં પેલું રૂમાલાજી મારો ના તું જતા જો બોરીનો કે લઈ આવી ગયો આવા છે ને હા તારે એકલીનું રહ્યું તારે એકલીનું અમદાવાદ છે ને જે ખરા મંગળવાર જઈએ હા હા તાર બધે જ લગ્ન એકલા બને ને કેવું એડવાન્સમાં એડવાન્સ નહીં કેટલી આડીએ તો કેટલી તારી ટપી કેટલે આરીએ પોર તો લીધી હાડી હું આ વખતે પાછી દબાઈને 3 હાડીઓ લઈ લીધી એડવાન્સમાં એડવાન્સ એટલે તું તો કઈ હોજ પડી છે ને કઈ સહી તો છે ને ચામી કાંઈ છે ને કાંઈ બહાર છે ને ઘઉં સાફ થઈ છે તો 3 વાગ્યા હા તો ગાઈસ ઘઉં સાફ કરાવે છે વાહમાંથી ઘરમાંથી ને આજુબાજુમાંથી आता साखर मी गेली पण वाजून आवाज होऊन आपण हां आणि कॉफी બનાવવા માટે હો તો એ તો કોફી બનાવતા નહીં તો ચા નાસ્તો ચાલુ થઈ ગયો તો એ દિલ્હી તો દરજે ના લાગે ગાડી લેવા જતા ખાલી હતી આજજી કેમ હા ભાવ એવો હતો તારે મને ના લાગતા ને હજાર કી હજાર આપની આપી નાખજો નહીં હા એને હાઈ હજાર લગાવું આ મોગી એમ નહીં તે તઈ લેજે હાડીઓ હું ભાગી દો હા ઇન્ડ વેગેરા તો બોળાના આ હાડી લઈ ગયો તો ચાલી ગયો હા ઇન્ડ ગઈ ના કે પેલા સમય પપ્પા ભીખવા નતા લાય ભીખવા આપણે લાય ચાલ ચાલ એમ લાય બોલા ચાલી તો બોલો લાય આમાં ચાલી તો હાડી લાવતો અત્યારે સાઈન કરી નાખે એટલે ઇન કરશે અમને શકલ જોઈને કહી દીધું શકલ એ કેટલા જણા હતા તે હજારો જણા હતા મમ્મી ઇનકા આતા લેવાના છે તો શું ઘણા ભંડારા તો બધા 25000 એક જ ભંડારો હતો અને બધા ઇતના હતા એટલે ભાવ ઓછો કરત ના હા તો વહેલા જવું પડે એના માટે અને એકનું કરો તો બધા આ બધા મુસેલ નીકળ્યું ને એટલે બધો લેવા આવું છે આપતા ગાડો પડ તને બોરા બનાવતા ને બનાવતા તો ગાઈસ અમે એડ્યા છે ખેતરમાં અત્યારે સાલ ને ગાઈસ તો હું બપોરે ન છે ને ગાઈસ ઊંઘી છે બરોબર થાક લાગે તો ને તે બબલ ઉગી જશે તો ગાઈસ બરોબર ને એવો જબર થાક લાગે ખરેખર બધા કહું સાફ કરી નાખે ને સાફ કરવાના હજી કાલનો દારૂ કરવો પડશે કાલ તો મહેમાન આવશે ગાઈસ મહેસાણાથી જો આપણે લેબુડી વાતી ને આ લેબુ બે હે પોણી વેર તો નહીં ને એટલે પોણી લેબુ બે બે હે પરી હા પોણી વેર એને આવડી છે લેબુ બે હજી સાફ કરી દે સાઈડમાંથી તો બે લેબુ બેસી જતો પરી બે લેબુ બે આવતી સાલ તો વધારે બેસી નહીં પોણી વેરવાની જરૂર પોણી વેર તો નહીં ને નીકળી છે ને તો યાર ફરી કાં મોટી આટલે જો આટલે હું કાંઈ પોણી વેરા છે પાછું બે દાણ પોણી વેર દેવું પડશે ચલો કમાવા નહીં સારું પાડી ફરી કાં પાકે છે ત્રણ બે ત્રણ ત્રણ 6 હારે છે 6 7 8 9 10 11 12 13 15 ના રેલ છે ગાઈસ હા આવતી સાલ ઉખી તો ગાઈસ ચલો જે ગયા તો ગાઈસ મમ્મી તો છે ને જો મકાઈ ચકલો ખાઈને એના માટે છે મમ્મી બધે જે ને તે ઠેલી જ બધી ગાય છે દેશી જુગાર કરીશ મમ્મી જે ને તે ઠેલી પણ ચકલો તો રહેવા દેતો નહીં મકાઈ ઉપર ઠેલી બધી કાઢી ચકલો ખાઈને એના માટે તો ચકલો છે ને ઠેલીઓ કાઢી
મકઈ ખાઈ દેજે આજે છે છેલ્લે પડી મસ્ત નહીં આડી માસી હા તો ભાઈ મેં તો લીધું છે દૂધ એકલું છે હવે 1 મહિના સુધી લડે પહેલા ટાઈમ નહીં તો ભાઈ આ તો જબ અંગારેલી ખીચડી ખાલી મને તો ભાવતી જ નહીં મને રોટલી આલી બાબા એમાં લબી કરજી મને દૂધ લીધું છે ને આ બપોરની રોટલી લેશું ને અને સવારે પાછા વહેલા તૈયાર થઈ જજો કિનલી 5 વાગે ઉભા થઈને ખાવાનું બનાવજો એ તો પદ્ધતા ઉપર છે તઈ કરતો જ નહીં મતલબ મિલે એમ કે છે નહીં મિલે નહીં મિલે પરીક્ષા કરતી જ નહીં નહીં મિલે બરોબર કે પરીક્ષા કશું કરતી નહીં એ જે રોયા એ આમાં તો છે અરે એના ટ્રેની સરિયા એનામાં ખાવા પડી જાય એમ કે કરીએ છીએ તો ગુણ ગાતો નહીં ઠંડી થઈ જાય કોને મંગાવી છે તું નહીં મંગાવી એને મંગાવીશ ખીચડી છે બીજો આવડે શું નહીં બાબા ખીચડી છે બીજું આવડે છે શું કેટલી જાની એટલે પછી છે ને બાજે હા ના બનાવ બોલીને કશું આવડતું નહીં બનાવતા કને આવડતું નહીં એ ચોખ્ખી એ તો કિચનમાં કામ કરતી નહીં લાંબી છે કિચન ક્વીન કિચનની રોણી બધે આવડે તો ખરું જો એટલે કોઈ અલગ ના થાય ને દિલીપ યાર જો પરીક્ષા ખેતરનું કરે એટલે હવે પેલી ત્યાં બારી રોતી જાય કિચનનું કામ કરી જાય એટલે પરીક્ષાના ખાર મારે અલગ રહું ને મારે મજૂરી કરેલી છે ને કરી જાય એમાં જો એવું નહીં કે ભૂરી જાય અઠવાડિયું બધી કાઢે અઠવાડિયું પરીક્ષા ખેતરમાં જાય અઠવાડિયું ભૂરી જાય જો ભૂરી જાય તો તારા તા હંગા પૂરી હંગા જતો રહે પરીક્ષા હંગા મૂજ્યો ખેતરમાં મમ્મી ઘેર મમ્મી જો પૂર્યા છે મમ્મી એના પર તું રજા ઉપર હો હા લગન છે મમ્મી એટલે તું છે ને પેલા સારું આવ્યો આટલી ગઈ બાજરી મોટી મોટી થઈ જાય તો આ લગનમાં કોમમાં આવી એ મિલનભાઈ ભાઈ આયા તે સારું કર્યું એટલે લગરે જતા તો ઉખ્યા નહીં એ મિલનભાઈ આલા ખાતર નાખી પઈ દે એટલે ઉગી જાય ટ્રેક્ટર અંદર પેલા ઘાસ વાપવાનું લાગે કશું દંડા લાગે ફૂંકી તો બેવાય મમ્મી અમે હવે પેલા બોથાવાય છે ઉગ્યા જોયા છે હા અમે ચોમાસામાં આવ્યા હતા એ આ વખતે છે ને ઘણા બધા વાઈ દો હા દિલીપ હું કેટલા બધા
અને લેબુ બે ચાર આપણો આજે ખેતર ખાલો હતો ને મોચે નખો ખવાય ને મમ્મી આ તો ગોડી મોડી ચોમાસામાં બધો ગાઈસ ખાઈ લે મારા ખાનદાર કે ખાઈ લે તો ગાઈસ અહીંયા તો જમણવાર ચાલુ છે ઉષાબીને આવ્યા છે સાડીઓ જોવા માટે ઉષાબી હાડીઓ બરોબર ના કહેજો પાછી મોકલી દઈએ મમ્મી ખાધા પર કેરી હું ખાઈ લાઈ મને આજે કેરી ઉષાબી ફરી કાજે પીરી લઈને આવે છે ના તો ઉષાબી પેલો હતો મેદી કલર મસ્ત ના લાગે કે મેદી કલર જોર લાગે બેટા એ તો પસંદ કરી તમ પાસે કઈ તો ના કલર નહીં હારવા ખબર તો ગાઈસ કેરી મસ્ત લાગે પેલા પછી સારી લાગે નહીં ગલ્લામાં પૈસા ગુલે એ 1200 વાળી તો ગાઈસ જે ઓઢમનો લાવ્યો હતો ને એમાંથી મમ્મીએ પરીકા બે તો કાઢી નાખી પહેરવા માટે અને મિલ્યા પૂરી માટે કાઢી પૂરી માટે કાઢી મિલમે એમાંથી એક આ દિલીપભાઈ ના કરાય ઘેર પહેરવા કાઢી નાખી નહીં ઓઢમણા માટે રાખજો પશુ બીજો વધો નહીં પહેરજો તમે ના ફૂટા તો પઈ મે આ મસ્ત નીકળી ગઈ આ મસ્ત છે આ મમ્મી માટે હવે તારે સાદા બ્લાઉઝ લઈ દેજે જો કિલ્લી માટે નતા લાય કિલ્લી માટે લઈ લીજો હા કિલ્લી માટે લાયા નતા પણ કિલ્લી લઈ લીધી તો ગાઈસ થાકે પાકે પરિકાન ગાઈસ અહીંયા ઊંઘી જશે તો ગાઈસ 11:22 થઈ છે પરિકા જાગે ઊંઘી જાય ગુડ નાઇટ સીટો ગુડ નાઇટ ઊંઘી આવતી તને એટલે ગુડ નાઇટ ચલો गाइस गुड नाइट जय श्री कृष्ण गाइस મળીએ કલ નયા વ્લોગમાં